આજે બહુ મસ્ત છે. મેં એક્સપેક્ટ નતું કર્યું કે આવી રેડી થઈ જાય. થેન્ક યુ સો મચ. અને કાલનું લુક છે ને બહુ મસ્ત રહ્યો. કૃષ્ણ કનૈયાનું કહેવા થાય તો બરસાનીની રાધા સાક્ષાત અહીંયા રૂપ લઈને વૃંદાવનમાં રાસ રમતી હોય એવું લાગે છે. રાધે રાધે એવરીવન. અમારો આ વૃંદાવન ઓર્ડરનો ત્રીજો વ્લોગ છે અને પેલા બે વ્લોગ તો તમે જોયેલા જ હશે અને નથી જોયા તો જરૂરથી જોઈ લેજો. આજે મારા માટે એક સરસ ટાસ્ક હતો કે આજે મારા ક્લાયન્ટને એક ગામઠા લુકમાં સિમ્પલ રેડી કરવાના હતા. તો એમના માટે મેં જરૂરિયાતની વસ્તુ લઈ લીધી અને વર્ક સ્ટાર્ટ કરી દીધું. આજે રાધાજીનું સાડીવાળું લુક હતું એટલે મેં વિચાર્યું કે આજે હું ઇસ્કોન બિંદી અને ચીન પર ડોટ કરું જસ્ટ. અને આ લુકને પણ આપણે ફટાફટ કમ્પ્લીટ કરી નાખ્યો અને આપણે નીકળી ગયા આપણા લોકેશન સુધી. એમાં પાછા અમારા રાધા કૃષ્ણ હતા ગુજરાતી એટલે એમને ચા વિના તો મોર્નિંગ પડે જ નહીં એટલે અમે પી લીધો ચા અને પછી નીકળી ગયા અમે અમારા લોકેશન સુધી. ત્યાં મને આ દાદા મળી ગયા જેને મને બહુ આશીર્વાદ આપ્યા. હકીકતમાં વૃંદાવન એક એવું ધામ છે કે શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ ત્રણેયનો સંગમ છે અને આનો આનંદ લેતા લેતા અમે પણ ચાલ્યા જાય છીએ. અને હું હકીકતમાં ભાગ્યશાળી છું કે મને ભગવાને એક વર્ષમાં 2 વખત વૃંદાવન બોલાવી. ત્યાં આપણે ફાઇનલી લોકેશને તો પહોંચી ગયા પણ ઇસ્કોન બિંદી કરેલી હતી એટલે બધાને લુક સિમ્પલ લાગતો હતો એટલે આપણે એમાં ફટાફટ પી રેડ કરી દીધી. ત્યારબાદ પાયલ પહેરાવી અને પગમાં રેડ ડિઝાઇન કરી નાખી અને ત્યાર પછી આપણે પી લીધી દવા. હવે ક્લાયન્ટનું શૂટ આવે ત્યાં સુધી આપણે તો ફ્રી જતા એટલે આપણે આવી ગયા ચીલઘાટ ઉપર. તમે સાંભળ્યું તો હશે કે કાન ચડિયા કદમને ઝાડ, તો હા આ એ જ વૃક્ષ છે જે 6000 વર્ષ જૂનું છે અને આના ઉપર ભગવાન શ્રી કૃષ્ણ ચડી અને ગોપીઓના વસ્ત્રો ચોરતા હતા. અને વળી પાછા આપણે હોટલે આવ્યા કારણ કે આજના દિવસમાં આપણે ક્લાયન્ટને 2 લુકમાં કમ્પ્લીટ કરવાનો હતો. ફર્સ્ટ લુક તો તમે જોઈ જ લીધું તો હવે સેકન્ડ લુક તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ બ્લોગ ગમ્યો હોય તો અમારા પ્રોફાઇલને ફોલો કરતા જજો અને નેક્સ્ટ બ્લોગ જોવાનું ન ભૂલતા કારણ કે નેક્સ્ટ બ્લોગમાં તો આપણે પ્રેમ મંદિરે જવાનું છે.